હેલો મિત્રો, જય માતાજી। આપણે સવારમાં ઉઠીને બનાવી લીધી છે ચા અને રોટલી નાસ્તો કરવા માટે। એટલે તમે પણ આવો નાસ્તો કરવા। આપણો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી। હાલો તમે નાસ્તો કરવા। નાસ્તો કરીને હું આવી ગઈ ઘરે। આજે તો ખુશીનો દિવસ, અમારે લેવા જવાની હતી રિક્ષા, એટલા માટે હું થઈ ગઈ રેડી। જો હું કાર્તિક નીકળી ગયા છે મારા સાસુ મમ્મીને તેડવા માટે। અને હું રેડી થઈ ગઈ હતી ને આ તો મારો ફાઇનલ લુક। તમે કોમેન્ટમાં કહી દેજો જરૂર કે હું કેવી લાગુ છું। ને પછી સાસુ મમ્મી પણ થઈ ગયા હતા રેડી, અને પછી આપણે નીકળી ગયા હતા રિક્ષા લેવા માટે। અને હવે ફાઇનલી આપણે આવી ગયા હતા શોરૂમે। જોઈ લો ને આપણી રિક્ષા અહીંયા મુકાઈ ગઈ હતી ને કમ્પ્લીટ થઈ ગઈ હતી। હવે આપણે હાર ને એવું પહેરાવી એટલી વાર હતી। પછી તો મેં હાર પહેરાવીને મેં સાથીઓ કરીને કરી લીધા ચાંદલા। તમે કહેજો અમે રિક્ષા લીધી, અમને કોંગ્રેચ્યુલેશન તો તમારે કેવું પડે ને। અને પછી મમ્મીએ પણ સાથીઓને ચાંદલા કરી લીધા હતા। અને પછી તો મમ્મી પપ્પાને કહી દીધું હકાવો તમે રિક્ષા, હાલો। અને હકાવીએ, જો આપણી સવારી તો નીકળી। પાછા ઘરે આવીને એકવાર સાથીઓ કરી લીધો, ચાંદલા કરી લીધા અને પગલા કરી લીધા હો આપણે તો। હા, મમ્મીએ પણ ચાંદલા કરી લીધા ને મારી દીધા હાથના થાપા, જોઈ લ્યો। અને પછી તો કાર્તિકે વધારી લીધું શ્રીફળ, જોઈ લો તમે। અને પછી અમે તો નીકળી ગયા હો આ ઘર તરફ જવા માટે। અને પછી ઘરે આવીને આપણે બનાવી લીધી રસોઈ, જો તમે। પેલા શાક વઘારી નાખ્યું, પછી બનાવી નાખી રોટલી બનાવીને પછી તો હું જો આ ફાઇનલ હતો શાકનો લુક, જો તમે કેટલો મસ્તીનો હતો। તમે પણ આવજો ખાવા। અને પછી તો આપણે જમવા બેસી ગયા હતા ને જમીન થઈ ગયા નવરા, જોઈ લો તમે। અને પછી જવાનું હતું માતાજીએ પગે લાગવા માટે, એટલે આપણે તો નીકળી ગયા। જો કાર્તિક આંકવા માંડ્યા રિક્ષા।
અને જો તમે ફાઇનલી અમે આવી ગયા રોડ ઉપર. મજાક કરું છું, રોડ ઉપર જ હોય ને. પછી તો લુણકીથી પપ્પાએ હાંકી લીધી રિક્ષા ને કાર્તિક થાકી ગયા હતા એટલે આવી ગયા પાછળ બેસવા માટે. અને પછી તો ફાઇનલી આપણે આવી ગયા હતા મઢે. જુઓ તમે, મઢ આવી ગયો છે આપણો. મઢે લાગી લીધું પગે ને પગે લાગીને અમે તો નીકળી ગયા અમરેલી જવા માટે. અમરેલી આવીને કાર્તિકને બનાવવા નથી સીટ એટલે મારા પપ્પા પાસે આવી ગયા સીટ બનાવવા માટે. સીટ બનાવીને આપણે તો નીકળી ગયા ઘરે જવા માટે. અને પછી તો આવી ગયા ઘરે. ઘરે આવીને તો હાવ થાકી ગયા હતા અને તમને કહી દીધું બાય બાય ગાઈઝ. ને તમને કેવો લાગ્યો મારો વ્લોગ તમે કહેજો ને. અમે રિક્ષા લીધી છે અને અમારી રિક્ષા હાલે એના માટે માતાજીને પ્રાર્થના કરજો અને અમને કોંગ્રેચ્યુલેશન પણ કહેજો. બાય બાય ગાઈઝ.